ગાઈઝ, આજે આપણે એક મીઠાઈ બનાવીશું અને આ મીઠાઈ બિલકુલ ઓછા ખર્ચમાં તૈયાર થશે. કારણ કે આપણે ન તો આની અંદર માવાનો ઉપયોગ છે, ન તો કન્ડેન્સ મિલ્કનો ઉપયોગ છે, ન તો આપણે મેંદો, ન તો ચણાનો લોટ, ન તો સૂજી. બસ બિલકુલ આપણે ઘરમાં જ રહેલા સામાનમાંથી તૈયાર કરીશું. તો એમના માટે અત્યારે મેં 2 ગ્લાસ ભરી અને દૂધ લીધું છે. આપણે આમાં ગ્લાસનું માપ રાખીશું. તો અત્યારે મેં 2 ગ્લાસ દૂધ છે એ એક જાડી કડાઈની અંદર લીધું છે. અને જાડી કડાઈ લેવાનું કારણ એ જ છે કે જ્યારે આપણે દૂધની કોઈ પણ વાનગી તૈયાર કરતા હોઈએ ત્યારે ખાસ જાડું વાસણ હશે તો એ તળિયેથી ચોંટવાની બીક નહીં રહે, નહીંતર એમનો ટેસ્ટ છે ઘણી વખત તળિયે બેસી જાય તો ટેસ્ટને પણ ખરાબ કરે છે. તો 5-1 મિનિટ માટે આ રીતને દૂધને આપણે ઉકાળીશું, એટલે એમની સાઈડ પરથી મલાઈ જામવા લાગશે. તો આપણે એ મલાઈને આપણે અંદર લેતું જવાનું છે અને એમના જે મલાઈના લચ્છા થશે એમના કારણે એમનો ટેસ્ટ છે એ ખૂબ જ સારો આવશે. તો દૂધ સાથે મિક્સ કરીશું અને તમે જુઓ 7-1 મિનિટના સમય બાદ દૂધની ક્વોન્ટિટી છે એ થોડીક ઓછી પણ થઈ ગઈ છે અને દૂધ છે એ ધીમે ધીમે ઘટ પણ થવા લાગ્યું છે. પણ હજુ આપણે એમને 3 થી 4 મિનિટ માટે આ રીતે કૂક કરીશું. એટલે લગભગ 10-1 મિનિટના સમય બાદ આપણી મીઠાઈ છે એકદમ જ દૂધ છે ઘટ થઈ ગયું છે. તો હવે આપણે ગ્લાસનું માપ છે તો 2 ગ્લાસ દૂધની સામે આપણે 1 ગ્લાસ ભરી અને ખાંડ એડ કરવાની છે. તો કદાચ તમને વિચાર આવતો હશે કે આ તો બહુ સ્વીટ થશે, પણ ના, આપણે આગળ તમે વિડીયો જોજો. આપણે જે વસ્તુ એડ કરીશું તો આ માપ છે એમના માટે બિલકુલ જ પરફેક્ટ રહેશે. તો હવે ખાંડને આપણે સારી રીતે દૂધમાં મિક્સ કરી લેવાની છે. અને ક્યાં સુધી આપણે ગરમ કરીશું તો માત્ર આપણે 2 થી 3 મિનિટ માટે કરીશું, એટલે ખાંડ છે એ સારી રીતે મેલ્ટ થઈ જાય. તો તમે જુઓ અત્યારે ખાંડ છે સારી રીતે ઓગળી અને તૈયાર થઈ ગયું છે. તો અત્યારે ગેસની ફ્લેમ બંધ કરી અને આ મિશ્રણને સાઈડ પર રાખી દઈએ અને એક મિક્સી જાર લેશું. અને મિક્સી જારની અંદર મેં 10 થી 12 નંગ જેટલા કાજુ લીધા છે. તો આ કાજુને આપણે ક્રશ કરવાના છે. તો ઘણી વખત આપણે કાજુને ક્રશ કરીએ તો એમાંથી એમનું તેલ છે એ છૂટું પડતું હોય છે. તો આપણે એમની અંદર થોડીક ખાંડ એડ કરી દઈશું અને ક્રશ કરીશું તો એમનો પરફેક્ટ પાવડર તૈયાર થઈ જશે. તો એકદમ જ સરસ દાણેદાર એમનો કાજુનો પાવડર છે એ તૈયાર થઈ ચૂક્યો છે. તો હવે આપણે એમને સાઈડ પર રાખી અને એક જાડી કડાઈ લેશું. તો એ જાડી કડાઈની અંદર આપણે ગ્લાસનું માપ છે તો 1 ગ્લાસ ભરી અને આપણે ઘઉંનો જે ઝીણો લોટ, આપણે જેમના રોટલી બનાવીએ છીએ, હા, આપણે એ રોટલીનો લોટ જ ઉપયોગમાં લેવાનો છે. અને આપણે 1 ગ્લાસ દૂધ, 2 ગ્લાસ દૂધ, 1 ગ્લાસ ખાંડ, 1 ગ્લાસ લોટ, તો અડધો ગ્લાસ આપણે અત્યારે એમની અંદર ઘીનો ઉપયોગ કરીશું. અને ઘી છે એ બિલકુલ જ ઓગળેલું ઘી લેવાનું છે, એટલે એમનું માપ છે એ પરફેક્ટ તૈયાર થશે. જો જામેલું ઘી હશે તો થોડું ઘી વધુ થઈ જશે. તો અત્યારે અડધો ગ્લાસ જેટલું મેં ઘી લીધું છે. તો એમને આ મિશ્રણની અંદર સારી રીતે મિક્સ કરી લેવાનું છે. અને તમે જુઓ અત્યારે મારું આ કડાઈ છે એ નીચે જ છે, પ્લેટફોર્મ ઉપર જ છે. મેં એમને ગેસની ફ્લેમ ઉપર ચડાવેલી નથી. તો પહેલાં આપણા મિશ્રણને એકદમ જ ગાંઠા વગરનું તૈયાર થાય એમના માટે થઈ અને આપણે નીચે જ પ્લેટફોર્મ ઉપર જ આપણે આ મિશ્રણને મિક્સ કરવાનું છે. અને એ થઈ ગયા બાદ આપણે હવે ગેસની ફ્લેમ ચાલુ કરી અને મીડિયમ ટુ લો ફ્લેમની ઉપર આપણે આપણી મીઠાઈ છે એ શેકવાની છે. તો લોટને આપણે લગભગ 2 થી 3 મિનિટ માટે શેકીશું, એટલે એમાંથી હળવે હળવે એ મિશ્રણ છે એ ઢીલું પણ પડવા લાગશે. તો બસ આપણે કન્ટિન્યુ આ રીતે ચલાવતા રહેવાનું છે અને એમને સારી રીતે કૂક થવા દેવાનું છે. તો હવે લગભગ 4 થી 5 મિનિટના સમય બાદ તમે જુઓ એમનો હળવો એવો કલર પણ ચેન્જ થઈ ગયો છે. અને જો તમારે આ મીઠાઈ છે એ મેંદાની સાથે બનાવવી હોય તો તમે ઘઉંના લોટની જગ્યાએ મેંદાનો પણ ઉપયોગ કરી શકો છો. પણ આપણે આને હેલ્ધી કરવા માટે થઈ અને ઘઉંનો લોટ યુઝ કર્યો છે. હવે એમની અંદર 3 ચમચી જેટલું કોપરાનું છીણ લેશું ને એમને સારી રીતે મિક્સ કરી અને હવે એમની અંદર આપણે કાજુનો જે પાવડર તૈયાર કર્યો હતો એ કાજુનો પાવડર પણ એડ કરી દઈશું. અને વધારે એમને ટેસ્ટી કરવા માટે થઈ અને એમની અંદર અડધી ટીસ્પૂન જેટલો એલચી પાવડર એડ કરી દઈએ અને આપણા આ મિશ્રણને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો આપણું મિશ્રણ છે એકદમ જ ઘટ થઈ ચૂક્યું છે. ઘી પણ બિલકુલ નથી દેખાતું. પણ કશો જ વાંધો નહીં, આપણી મીઠાઈ છે એ ખૂબ જ સરસ ટેસ્ટી તૈયાર થશે. તો અત્યારે જુઓ આપણું મિશ્રણ છે એ સારી રીતે મિક્સ થઈ ચૂક્યું છે. તો હવે આપણે વારો છે એમની અંદર જે દૂધ અને ખાંડવાળું મિશ્રણ આપણે જે તૈયાર કર્યું હતું એ મિશ્રણને આમની અંદર મિક્સ કરવાનું. તો એ પણ જુઓ ઠંડુ થઈ ગયા બાદ થોડું એવું ઘટ પણ થઈ ચૂક્યું છે. તો બસ અત્યારે ગેસની ફ્લેમ કાં તો સાવ બંધ કરી દેવી અથવા તો એકદમ લો કરી દેવાની છે.
અને એમને આપણે હવે મિશ્રણને આમની અંદર એડ કરી દેવાનું છે અને બસ હવે એમને સારી રીતે મિક્સ કરવાનું છે. તો એકદમ જ એમની અંદર લમ્સ ન રહે એ માટે થઈ અને કન્ટિન્યુ આ રીતે ચલાવવાનું છે. અને આપણે જોવાનું છે કે જ્યાં સુધી એમાંથી ઘી છૂટું ન પડવા માંડે, લગભગ એ અડધી મિનિટની અંદર તો એ બિલકુલ જ આપણી કઢાઈને મિશ્રણ છે એ છોડી દેશે. તો તમે જુઓ પરફેક્ટ એકદમ તૈયાર થઈ ચૂક્યું છે. અને હવે આપણે ગેસની ફ્લેમને આ બેઝ ઉપર બંધ કરી દેવાની છે. અને ગેસની ફ્લેમ બંધ કર્યા બાદ આપણે આમને વધારે ટેસ્ટી કરવા માટે થઈ અને એમની અંદર 2 ચમચી જેટલો મિલ્ક પાવડર એડ કરવાનો છે. તો 2 ચમચી જેટલો મિલ્ક પાવડર એડ કરી દઈએ, જે બિલકુલ ઓપ્શનલ છે. જો તમારે મિલ્ક પાવડર એડ ન કરવો હોય તો તમે મિલ્ક પાવડર વગર પણ આ મીઠાઈ છે એ તૈયાર કરી શકો છો. એમના વગર પણ આપણી મીઠાઈ છે એ ખૂબ જ સરસ તૈયાર થશે. તો અત્યારે આપણું આ મિશ્રણ છે એ સારી રીતે મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે એક ઘીથી ગ્રીસ કરેલી ડીશ અથવા તો તમે કોઈ પણ મીઠાઈના કન્ટેનરની અંદર તમે એમને ટ્રાન્સફર કરી શકો છો. તમે જો કાજુ કતલીનો શેપ આપવા માંગતા હો, ડાયમંડ શેપ, તો તમે કોઈ પણ ચોરસ ડબ્બાની અંદર આ રીતે મિશ્રણને લઈ લેવાનું છે અને બિલકુલ હળવા હાથથી એમને પ્રેસ કરતું જવાનું છે. અને સરસ એ સ્પ્રેડ થઈ ગયા બાદ તમે જો એમની ઉપર ડ્રાયફ્રૂટ એડ કરવા માંગતા હોય તો તમે એ પણ સારી રીતે એડ કરી શકો છો. તો હું અત્યારે કાજુ, બદામ અને પિસ્તા એડ કરું છું. તો એમના કારણે આપણી મીઠાઈ છે એ વધારે લુકવાઇઝ પણ સારી લાગશે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સારી તૈયાર થશે. અને જો મિત્રો તમને મારા વિડીયો ગમતા હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરવાનું ના ચૂકો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે મારા વિડીયોને શેર પણ કરતા રહેજો. અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. અને હવે આપણે આ મીઠાઈને ઠંડી થવા દેવાની છે. તો લગભગ 2 થી 3 કલાક માટે તમે મીઠાઈને ઠંડી થવા માટે રાખશો તો એકદમ જ સરસ એ ઠંડી થઈ અને એમના તમે જુઓ પીસીસ કરવા પણ બિલકુલ આસાનીથી થઈ જશે. તો અત્યારે હું એમની અંદર કાપા લગાવી દઉં છું. તો એ આપણી મીઠાઈ છે બિલકુલ ઓછા ખર્ચે અને વળી પાછી ઘરમાં જ રહેલી વસ્તુમાંથી આપણી મીઠાઈ છે એ તૈયાર થશે. તો હવે તહેવારોની શરૂઆત થઈ ગઈ છે, તો તમે પણ આ મીઠાઈ ચોક્કસથી ટ્રાય કરજો અને તમારી મીઠાઈ છે એ કેવી બની છે એ પણ મને તમે કમેન્ટ જરૂરથી કરજો. તો તમે એમનું એક પીસ કાઢીને જુઓ તો બિલકુલ જ આસાનીથી આપણી મીઠાઈ છે એ તૈયાર થઈ ગઈ છે અને નીકળી પણ આરામથી ગઈ છે. અને તમે જુઓ હાથમાં લેતા જ એમનો ટુકડો પણ આસાનીથી થઈ ગયો, એટલી સોફ્ટ કે મોઢામાં જતાં જ ઓગળી જાય. તો નાના મોટા સૌને ભાવે એવી આપણી મીઠાઈ છે એ તૈયાર થઈ ગઈ છે. તો તમે આ મીઠાઈને ચોક્કસથી આ તહેવારની અંદર બનાવજો. અને તમને જો મારા વિડીયો પ્લીઝ ગમતા હોય તો વિડીયોને લાઇક કરજો. અને મિત્રો તમે ક્યાંથી મારા વિડીયો વોચ કરો છો એ મને જરૂરથી કમેન્ટ કરજો. અને તમે વધુ આવા વિડીયો જોવા માંગતા હો તો મને તમે કઈ મીઠાઈ અથવા તો તમે કોઈ પણ રેસીપી જોવા ઈચ્છતા હોય તો તમે મને એ કમેન્ટ કરજો. તો હું એ ચોક્કસથી બનાવવાની ટ્રાય કરીશ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.